અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મારી વહાલી વિદ્યાર્થીનીઓ, ઓનલાઈન ઈ લર્નિંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું તમારી ગુજરાતી વિષયની શિક્ષિકા બોમ્બેવાલા ફરહાનાબાનુ અબ્દુલ હફીઝ. આજે આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકનું પાઠ 24 શરત નવલિકા વિશે અભ્યાસ કરીશું. શરત નવલિકાના સર્જક છે, લેખક છે એન્ટવ ચેખોવ. એન્ટવ પાવલોવિયા ચેખોવ રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા. તો તેમની ટૂંકી વાર્તા વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. એન્ટવ પાવલોવિયા ચેખોવ રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા. તેમનો વ્યવસાય ડૉક્ટરનો હતો. મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી હતી. માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ વાચકો ને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે. રશિયાના આ આધુનિક વાર્તાકારને પુશ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ટીક કરજો, આ હેતુલક્ષીમાં પૂછાય છે. હા, કે એન્ટવ ચેખોવને કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? પુશ્કિન એવોર્ડ. ટીક કરી નાખજો ચોપડીની અંદર. ધ સીગલ, ધ એરી ઓરિયાટ એમના વિશ્વવિખ્યાત નાટકો છે. એમના નાટકો વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે હેતુલક્ષીમાં 1 માર્ક્સમાં. તો તમારે એ પણ ટીક કરવાનું છે. એમના 2 નાટકોના નામ છે ધ સીગલ અને ધ એરી ઓરિયાટ. જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ, એને પોતાનો સ્વભાવ છે. અંતરાત્માનો પણ સ્વભાવ છે. મનુષ્યને જેમ જેમ જગતનો અનુભવ થાય છે, જે જગતને સમજતો થાય છે, તેમ તેમ ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર એને વળગતા જાય છે ને હૃદય એનો સ્વભાવ ગુમાવે છે. ઉત્તમ સત્યો એવું ઔષધ છે, સત્ય એવો ઔષધ છે જેનાથી હૃદય કે અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે. એન્ટવ ચેખોવની આ જાણીતી વાર્તા છે. વાર્તાની શરૂઆતમાં વૃદ્ધ બેંક માલિક 15 વર્ષ પહેલાની તેણે ગોઠવેલી મિજબાનીને યાદ કરે છે. ફિલ્મની પટકથાની માફક વાર્તા ફ્લેશબેકમાં જાય છે. એક ઉત્તમ વાર્તાના આ લક્ષણો છે કે વાર્તાની શરૂઆત ફ્લેશબેકથી થાય છે. મિજબાનીમાં હાજર બુદ્ધિજીવીઓ મિજબાનીમાં અલગ અલગ મુદ્દા પર થયેલી મજાની વાતો, કડકમાં કડક સજા વિશે સૌના અભિપ્રાય અને આ જ વિષય પર એક યુવાન વકીલ સાથે લાગેલી શરતની વાત થાય છે. શરત જ્યારે લગાવી હતી તે સમયે એટલે કે 15 વર્ષ પહેલા બેંક માલિક ધનાઢ્ય હતો, એટલે કે ધનવાન હતો. એટલો બધો પૈસો હતો કે 20 લાખની શરત મારવા માટે એણે 20 સેકન્ડ પણ થંભીને વિચાર્યું ન હતું. અને એક વકીલ આ શરતનો સ્વીકાર કરે છે અને પોતે શરત મારવા તૈયાર થાય છે. હવે સમય પલટાયેલો હતો. હવે બેંક માલિકને સમય જેટલો પહેલાં જેટલો ધનાઢ્ય રહ્યો નથી, એટલે એની પાસે હવે એટલા પૈસા નથી. જ્યારે આ શરત પૂરી થવાનો સમય આવે છે ત્યારે આ બેંક માલિક ધનાઢ્ય રહેતો નથી, એટલે કે ધનવાન રહેતો નથી. વર્ષોથી તેમની સંપત્તિમાં સતત ને સતત ઘટાડો થયો હતો. સંપત્તિ ઓછી થતાં સામાન્યતઃ અભિમાન ઘટે. અભિમાન ઘટતા ચિંતા પણ ઓછી થાય, પરંતુ અહીં પરિસ્થિતિ વિપરીત હતી. બેંક માલિકની ચિંતામાં વધારો થતો રહેતો હતો, કારણ કે 15 વર્ષના જેલવાસની મુદ્દત હવે પૂરી થવા આવી હતી. વકીલે આ
15 વર્ષ સુધી શરતના બધા નિયમોનું પાલન કર્યું હતું અને તેથી તે 20 લાખની શરત જીતી જશે એ નક્કી હતું. શરતના નિયમ મુજબ વકીલને તેને ગમતા જોઈતા બધા પુસ્તકો મળતા, પુસ્તક વાંચનમાં ખાસો સમય તે વ્યતીત કરતો, જુદી જુદી ભાષા શીખતો, અલગ અલગ ધર્મના ગ્રંથો વાંચીને તેમના બોધ ઉપદેશને સમજે છે, બાઇબલના ઉપદેશને પચાવે છે, ભોગથી ભગવાન તરફ, ઈચ્છાથી ઈશ્વર તરફ ને માયાથી મોક્ષ તરફ દોરી જતા ધોરી માર્ગને તે માપે છે. આ તરફ ઓછી થયેલી સંપત્તિના કારણે બેંક માલિકને સતત ચિંતા રહેતી હતી કે વકીલ શરત જીતી જાય તો તેને 20 લાખની રકમ પોતે ચૂકવવી પડશે. આટલી મોટી રકમ ચૂકવી દીધા પછી તેની પાસે કોઈ જ નહીં, કોઈ વસ્તુ નહીં બચે, એટલે એની બધી જે જમા મૂડી છે તે જતી રહેશે, એટલે કાંઈ જ ન બચે. આ વિચાર આવતા જ બેંક માલિકના મગજમાં એક જ વાત આવી, જો વકીલનું મોત થાય અને તે શરત હારી જાય તો તેણે આટલી રકમ કોઈને ચૂકવવી પડે નહીં. વકીલને મારી નાખવાના દ્રઢ નિશ્ચય સાથે તેને મળવા જાય છે અને અહીં 5 કલાક જેટલા ટૂંકા ગાળા પછી શરતને જીતીને 20 લાખના માલિક બનવાનું હાથ વેતમાં હતું. તેમ છતાં વકીલનો આત્મા તો ક્યારનોય અલૌકિક ખજાનો મેળવીને તૃપ્ત થઈ ગયો હતો. તેને વળી દુન્યવી મિલકતની લાલસા ક્યાંથી રહી? અમૂલ્ય ખજાનાની શરત જીતી ગયેલા વકીલને 20 લાખની શરત જીતવાનું જરા પણ આકર્ષણ ન રહ્યું. પોતે જાતે આ વાત એક ચિઠ્ઠીમાં લખીને શરત પૂરી થવાના 5 કલાક પહેલાં તે ભાગી જશે ને સ્વેચ્છાએ શરતના નિયમનો ભંગ કરી પોતે જાતે જ આ શરત હારી જશે એવી સૌને જાણ કરે છે. આ ચિઠ્ઠી વાંચીને બેંક માલિકને પોતાની જાત પર ધિક્કારની લાગણી થાય છે. ટૂંકી વાર્તાના લક્ષણ મુજબ આ વાર્તાના અંતમાં અચાનક પલટો આવે છે. બેંક માલિકને તેના ઈરાદા પાછળ રહેલી પોતાની ભૂલનો પસ્તાવો થાય છે. વકીલ પોતે પોતાની જાતે શરત હારી ભૌતિક રીતે હારી જાય છે, પરંતુ સાચા અર્થમાં જીતી જાય છે. બેંક માલિકના 20 લાખ રૂપિયા બચી જાય છે. આ બધા જ બનાવ બને છે અને અકલ્પનીય રીતે વાર્તાનો અંત આવે છે. તો હવે આપણે ટૂંકી વાર્તાને સમજવા પ્રયત્ન કરીશું, કારણ કે તમે અહીં ધ્યાન આપશો તો તમને આ વાર્તાની અંદરથી જે વ્યાકરણના લક્ષી પ્રશ્નો છે તે પણ હું સાથે સાથે ચર્ચા કરવાની છું અને કયા પ્રશ્ન રૂપે કયા પ્રશ્ન અહીંથી નીકળી શકે છે, બોર્ડમાં પૂછાઈ શકે છે, તેની પણ ચર્ચા કરીશું. આપણે આગળ વાત કરી તેમ હેતુલક્ષીમાં એક પ્રશ્ન અન્ય એક પ્રશ્ન નીકળી શકે છે. આ જે વાર્તા છે એન્ટવ ચેખોવની, એ મૂળ વાર્તા ધ બેટ એન્ટવ ચેખોવની છે. એ મૂળ વાર્તાનું શરત નામે અનુવાદ ડૉક્ટર રમેશ ઓઝાએ કર્યો છે. આ હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી છે કે ધ બેટ શરત ટૂંકી વાર્તાનું અનુવાદ કોણે કર્યું છે? ડૉક્ટર રમેશ ઓઝાએ કર્યું છે. પાનખર ઋતુની એ એક અતિશય ઠંડી રાત હતી. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલા આવી જ એક ઠંડી રાત હતી જ્યારે એણે ભવ્ય મિજબાની ગોઠવી હતી. ફ્લેશબેકમાં વાર્તાની શરૂઆત થાય છે. મિજબાની એટલે આનંદ સાથે લેવાતું ભોજન, અને પાનખર ઋતુ એટલે જેમાં પાન ખરે તે ઋતુ.
એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. મિજબાની ગોઠવી હતી, તેની અંદર અનેક બુદ્ધિજીવી હાજર હતા. બુદ્ધિજીવી એટલે બુદ્ધિના ઉપયોગથી ભરણ પોષણ મેળવનાર. મહેમાનોએ ભાતની મજાની વાતો કરી હતી. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી. મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. અસંમતિ એટલે ના મંજૂરી. અસંમતિનો સમાનાર્થી છે ના મંજૂરી, અને મંજૂરનો વિરોધી ના મંજૂર. વિરોધી શબ્દમાં પૂછાઈ શકે છે. કાયદાની વાતો નીકળી અને કડકમાં કડક સજા વિશે વાતો નીકળી. મોટાભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. મૃત્યુદંડની સજા એટલે શું? કે મોતની સજા. દેહાત દંડ પણ એને કહેવાય છે. દેહાત દંડ વિશે અને મૃત્યુદંડ વિશે એક પ્રશ્ન નીકળે છે, મોસ્ટ આઈએમપી છે, કે દેહાત દંડ એટલે શું? દેહાત દંડ એટલે મોતની સજા, મૃત્યુદંડ. બસ આટલો જ જવાબ લખીને તમે 1 માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. એટલે ધ્યાન આપજો. હું જેટલા પેરેગ્રાફ સમજાવતી જઈશ તેમાંથી પ્રશ્ન નીકળતા જશે. હું એને સમજાવતી જઈશ, એક્સપ્લેન કરીશ, કે જેથી તમને અહીં જ યાદ રહી જાય. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની, પુરાણી અને અનૈતિક સજા છે. એક મહેમાને તો કહ્યું, મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. અમાનુષી એટલે અમાનવીય સજા છે. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દેહાત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. હું તમારી સાથે સંમત નથી થતો. યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. મહેમાનનો વિરોધી યજમાન. યજમાન એટલે મહેમાનને આશ્રય આપનાર, મહેમાનોને મહેમાનગતિ કરનાર, ઘરધણી. આ બધા એના અર્થ છે. સમાનાર્થીમાં પણ પૂછાઈ શકે છે, એટલે હું વારંવાર અહીંયા રિપીટ કરું છું. યજમાનનો વિરોધી મહેમાન, અને યજમાનનો અર્થ છે મહેમાનને આશ્રય આપનાર. બેન્કરે તો યજમાન બેન્કરે તો ના કહ્યું કે ભાઈ મારો અભિપ્રાય તો નથી, હું સંમત નથી. મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાત દંડની સજા વધારે સારી છે. બેન્કર જે છે તે શું કહે છે કે ભાઈ અન્ય સજા કરતાં દેહાત દંડ એટલે મૃત્યુદંડની જે સજા છે તે વધારે સારી છે. જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. નૈતિક, નીતિ વાળું. દેહાત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. જન્મટીપ એટલે શું? જન્મટીપની સજા એટલે શું? આઈએમપી છે, પૂછાઈ શકે. જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ એને જન્મટીપ કહેવાય. અને જવાબ તમારે લખવાનું છે કે જન્મટીપની સજા એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ, આજીવન કેદ. આટલું લખો એટલે 1 માર્ક્સ મળી જાય. હવે આપણે ભાગ 2ની અંદર આ ટૂંકી વાર્તા વિશે અભ્યાસ કરીશું, અને તમારે ભાગ 2 જોવાનું જ છે, સાંભળવાનું જ છે, સમજવાનું જ છે. કારણ કે હું આ વાર્તાની અંદર જેટલા પણ પ્રશ્નો નીકળે છે તેની ચર્ચા સહિત તમને સમજાવીશ, જેથી તમને યાદ રહી જાય. અને બોર્ડમાં ગમે ત્યાંથી પણ પ્રશ્ન પૂછાય ને, તો તમે આ વિડીયો જોયું હોય, સમજ્યું હોય, તો તમે એમાંથી સમજીને જવાબ ત્યાં લખી આવી શકો, અને બેઠા માર્ક્સ તમારા જે જતા હોય તે તમને મળી જશે. તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.